મોટા ભાઈ, તમે મારા મનની ક્યાં વાત કરો છો? એ લોકો જ્યારે સગપણ કરવા આવ્યા ને ત્યારે છોકરા સાથે બધી ચોખ્ખી વાત થઈ છે. અરે એ જ શું કામ? હું તારો બાપ છું દીકરા, હા? અને તું સુખી થાય એટલે જ અમે બધા લડી રહ્યા છીએ અહીંયા. જો દિવ્યા, તારા લગ્ન પહેલા તારા બારામાં એને કંઈ પણ ખબર નહીં પડવો જોઈએ. અને જો પછી એને ખબર જે કંઈ પડી જશે ને તો હું જોઈ લઈશ. તમે એમ સાંભળો છો ને તો હાથમાં આવેલો સારો છોકરો જતો રહેશે. દિવ્યા, શું થયું બેટા? કેમ તારું મોઢું ઉતરી ગયું છે? હા, બોલ ને મારા બચ્ચા, શું થયું માં? મને થોડી વાર આમ જ રહેવા દો દાદી. સારું સારું, હા સારું મારો દીકરો. હવે મને કે, મેં સાંભળ્યું છે કે પેલા છોકરા વાળા ફરી વાર આપણા ઘરે આવવાના છે? મને ખબર નહીં, આવે તો સારી વાત છે. પપ્પા એમને મળશે અને એમની સાથે વાત કરશે. પણ તમે એમની સાથે વાત કરશો ને? હા, કેમ નહીં, જરૂર કરીશ. પણ બેટા, પેલા તારા મનમાં શું છે એ તો મને કે. મમ્મી અને વિજય કાકા તો કહે છે. શું કે છે? નાના, શું કે છે તારી મમ્મી ને તારો વિજય કાકો? દિવ્યા, અરે રે, મારા લાડકા દીકરાનું દિલ કોણે દુભવ્યું? મને કોઈ નામ બતાવો તો જરા એનું. એ લોકો કહે છે કે તારા લગ્ન પહેલા એ લોકોને કઈ ખબર ન પડવી જોઈએ. લગ્ન પછી એની મેળે એ લોકોને બધી ખબર પડી જશે. પણ તમે જ કહો બા, ખોટું બોલીને કેમ ચાલશે? હા બેટા, એક રીતે જોવા જઈએ ને તો એ લોકોની વાત બરાબર છે દીકરા. શું બરાબર બોલે છે બા? કોઈને ખોટું બોલીને આપણો સ્વાદ સાધવો એ કયા શાસ્ત્રમાં લખેલું છે? તમે જ બોલો બા. બેટા, આપણે રહી સ્ત્રીની જાત. આપણા જીવનમાં ક્યારે કઈ ઘટના કયા કાળમાં બને છે ને ક્યારે નથી કહેવાતું. નાના હોઈએ ત્યારે સૌથી પહેલા મા બાપનો વિચાર કરવાનો. પરણીએ એટલે આપણો પતિ જ આપણું સર્વસ્વ. પછી આખી જિંદગી સંતાનો ઉપર જ આધાર રાખવાનો. સ્ત્રીનું તો કઈ જીવન છે? મારી વાત માન બેટા. તું છે ને એ લોકોને હમણાં કઈ નહીં જણાવતી. મતલબ તમારું શું કહેવું છે બા? જો બેટા, તારા જીવનમાં જે પણ ઘટના બની રહી છે ને એ તારા હિત માટે જ છે. તારા લગ્ન થશે ને એટલે એની ચર્ચા ઘરે ઘરે થશે. એટલે તારા ભૂતકાળની ઘટનાની વાતની જાણ તારા પતિના કાને આપોઆપ થઈ જશે. તું ચિંતા નહીં કર. દિવ્યા બેટા, તું હજી એટલી મોટી નથી થઈ કે દુનિયાદારી સમજી શકે. સુખ દુઃખ વિશેની સમજ તને હોય બેટા. તું હજી એટલી મોટી નથી થઈ. બા, મતલબ તમારું કહેવું છે કે મને આ બધી વાતોની સમજ નથી પડતી? તો પછી ઠીક છે, ખોટું બોલીને તો મારે પણ લગ્ન નથી કરવા. હું બધું એમને સાચું જ કહીશ. અને તેમ છતાં પણ તે મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે તો જ હું લગ્ન કરીશ. બેટા, મારી વાત માન. તું આવા ગાંડા ગેલા નહીં કર દીકરા.
બા, હું શું ગાંડી થઈ ગઈ છું? જો એ છોકરો મારી સાથે લગ્ન કરવા તૈયાર ન થયો તો મારી આખી જિંદગી કુંવારી રહીને વિતાવીશ એવું તમને લાગે છે ને? ના બા, મેં વિચાર્યું છે, હું ખૂબ જ ભણીશ. બેટા, તારી ઉંમરની છોકરીઓ તો પરણીને બબ્બે છોકરાની માં થઈ ગઈ દીકરા. બેટા, તારે હજુ કેટલું ભણવું છે દીકરા? મારે તો તને લગ્ન મંડપમાં આમ ચોરીના ફેરા ફરતી જોવી છે બેટા. સમજે છે ને બેટા? હું ફેરા ફરું કે ન ફરું, પણ તમે મારી સાથે જોર જબરદસ્તી ન કરતા. અરે પણ હે ભગવાન, મારા દીકરાને કઈક સદબુદ્ધિ આપ. અરે વિપુલ, રહેવા દે ને, આટલું શું કામ વગાડે છે? બોલ, ક્યાં જવું છે? મારા ભાઈ, વધારે સવાલ જવાબ ના પૂછ. બસ ચાલ ફટાફટ બેઠ. 5 મિનિટ આપણે પાછા આવવાનું. ચાલ જલ્દી. આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી- બેસો. બેસો. કેમ, રસ્તામાં કોઈ તકલીફ તો નહીં પડી ને? ના ના, બિલકુલ નહીં. પણ હા, તમે જે રોડ ઉપરના ખાડાઓની વાત કરો તો બહુ જ ત્રાસ થયો. હા, શું છે કે આજકાલ કોઈ ઈમાનદારીથી કામ કરતું જ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે જે આપણા ગામમાં પણ રોડ બનતો હોય છે ને, તો પણ સરપંચ અડધા પૈસા ખાઈ જતો હોય છે. તો પછી ત્રાસ તો થાય જ ને બોસ. મહેમાન, આ છે મારા મોટા ભાઈ. આજે તમને મળવા માટે ઘરે રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી- શું છે મહેમાન, કે અમે તો વધારે ભણેલા નથી, પણ અગર જો ભણેલા ગણેલા સાથે સંબંધ જોડાય તો વધારે સારું. અરે પણ વિજય, આટલી ઉતાવળ શું કામ કરે છે? પેલા મહેમાનોને ચા પાણી તો કરાવો. અરે મોટા ભાઈ, હું તો ભૂલી જ ગયો. અરે નિભા, જરા ચા નાસ્તો લઈ આવો તો. એક્સક્યુઝ મી, મારો જરા ફોન આવે છે, હું બાજુમાં જઈને વાત કરું. હા હા, કરી લ્યો. હેલો.